જોઈએ તો એક NGO જે છે, એક ગ્રુપ છે, રાઇટ ગ્રુપ, એના દ્વારા એક આરોપ મૂકવામાં આવેલો છે સરકાર ઉપર. કોની સરકાર ઉપર? મેઘાલયની સરકાર ઉપર. કે મેઘાલયની આ એક રાઇટ ગ્રુપ જે છે એણે મેઘાલયની સરકારને એક્યુઝ કરેલી છે, એની ઉપર આરોપ મૂકેલો છે કે મેઘાલયની સરકાર જે છે એ ઇલીગલ માઇનિંગને પ્રોત્સાહન આપે છે. ઇલીગલ એટલે કે ગેરકાયદેસર, માઇનિંગ એટલે કે ખાણ ઉદ્યોગ, ખનન ઉદ્યોગને ગેરકાયદેસર રીતે ઇન્કરેજ કરે છે એવું કીધેલું છે. અને આ આખો સુપ્રીમ કોર્ટનો આની ઉપર જવાબ માંગેલો છે. તો આ એક મહત્ત્વનો આર્ટિકલ છે. અહીંયા તમારે એક મહત્ત્વની વસ્તુ સમજવાની છે કે મેઘાલયની અંદર રેટ હોલ માઇનિંગ જોવા મળે છે. રેટ હોલ માઇનિંગ એટલે શું એ આપણે થોડી વારમાં સમજીશું. રેટ એટલે ઉંદર અને હોલ એટલે એકદમ નાની રીતે કરવામાં આવે અને રેટ હોલ માઇનિંગ કહેવાય. આપણે થોડી વાર પહેલાં ડિટેલમાં સમજીએ. પ્રશ્ન પૂછે છે રેટ હોલ માઇનિંગ, તો એ મેઘાલયની અંદર જોવા મળે છે. વાત કરીએ 2014ની અંદર તે NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આ રેટ હોલ માઇનિંગ ઉપર પ્રતિબંધ બેન મૂકી દેવામાં આવેલો હતો કે રેટ હોલ માઇનિંગ કરવું નહીં. પરંતુ આજે એક અરજી આવેલી છે, એમાં એવું કીધેલું છે કે મેઘાલયની સરકાર જે છે તે ઉપર અને આ રેટ હોલ માઇનિંગ અને ઇલીગલ માઇનિંગને પ્રોત્સાહન આપે છે. રેટ હોલ માઇનિંગ પણ ઇલીગલ જ છે. અહીંયા તમે મેઘાલય મેપની અંદર જોઈ શકો છો. આ ભારત છે અને આ મેઘાલય છે, બરાબર. માઇન ટ્રેપને એવું બધું અહીંયા થતું હોય છે. 15 નંબર ઓફ લેબર સ્ટેપ આ રેટ હોલ માઇનિંગને આવું બધું થતું હોય છે. તો એમાં ઘણા બધા મજૂરોની એનું મૃત્યુ થઈ જતું હોય છે, બરાબર. ઘણા બધા લેબર અને ઘણા બધા લોકો એની અંદર ફસાઈ જતા હોય છે. એમાં જ શા માટે ફસાતા હોય છે એ પણ આપણે જોઈએ. પહેલાં ચલો આપણે અહીંયા રેટ હોલ માઇનિંગ એટલે શું એ તે આપણે જોઈ લઈએ. રેટ હોલ માઇનિંગનો મતલબ શું? રેટ હોલ માઇનિંગની અંદર એકદમ નાની સુરંગ કરવામાં આવે. શું કરવામાં આવે? એકદમ નાની. જેમ કે આ જે પાઇપ જેવું દેખાય, આ એકદમ નાની સુરંગ કરવામાં આવે અને અહીંથી આમ અંદર જવાનું અને પછી આમ આડી સુરંગ કરવામાં આવે અને જે કોલસો હોય એને કાઢવાની કોશિશ કરો. એકદમ નાની સુરંગ કરવામાં આવે, એકદમ નાની. તમને ખ્યાલ હશે કે તમે પ્રાચીન સમયમાં સાંભળેલું હોય કે એકદમ નાની સુરંગ કરવામાં આવે અને એમાં ઉંદર જે છે એ સરળતાથી જઈ શકે, કારણ કે ઉંદર એકદમ નાનું પ્રાણી હોય તો અંદર સરળતાથી જઈ શકે, એટલે આને રેટ હોલ માઇનિંગ કહેવાય. ઉંદર જઈ શકે એટલો હોલ કરવામાં આવે. તો અહીંયા એકદમ નાનો. અને આની અંદર જનરલી મોટે ભાગે બાળકોને ઉતારવામાં આવે. કોને? બાળકોને. કારણ કે બાળકોનું શરીરને એ બધું નાનું હોય તો આની અંદર સરળતાથી જતા રહે અને પછી કોલસાનું ઉત્ખનન એ બધું કરતા હોય છે, બરાબર. ડિસેમ્બરની અંદર એવો એક બનાવ બની ગયો હતો કે ઘણા બધા લોકો આ મેઘાલયની અંદર આ રેટ હોલ માઇનિંગના કારણે મૃત્યુ પામી ગયા હતા. NGT આની ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે. તો વિધાનવાળા વાક્યમાં બધું આવું પૂછે કે NGT એ પ્રતિબંધ મૂકેલો છે કે નથી મૂકેલો, કે રેટ હોલ માઇનિંગ કયા રાજ્યમાં જોવા મળે છે. તો જો વોટ ઇઝ રેટ હોલ માઇનિંગ? માઇનર્સ ડિગ અ નેરો ટનલ. આની અંદર શું કરવામાં આવે? નેરો એકદમ સાંકડી ટનલ ખોદવામાં આવે ટુ રીચ કોલ બેડ. જે જગ્યાએ કોલસો જે છે ત્યાં પહોંચવા માટે એકદમ નેરો સાંકડી ટનલ બનાવવામાં આવે. ફ્રોમ ધેર રેટ હોલ બિગ ઇનફ ફોર અ વર્કર. એક વર્કર જઈ શકે એટલું તે આ ડગ હોરિઝોન્ટલી, બરાબર. એની અંદર આ હોરિઝોન્ટલ એટલે કે સીધી પ્રકારની ઉખાડવામાં આવે રેટ હોલ ટનલ વેર માઇનર્સ આર ફ્રી. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે બીજી વાત કરીએ તો NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એવો પણ ઓર્ડર આપેલો છે કે સરકાર જે છે, સરકારે એક કમિટી બનાવવી જોઈએ અને એ કમિટી બનાવી અને જે કોઈ પણ માઇનિંગ એક્ટિવિટી થાય છે અને કોલસાને એક્સટ્રેક્ટ કરવાની. એક્સટ્રેક્ટ કરવો એનો મતલબ શું? કોલસાને એક્સટ્રેક્ટ કરવો મતલબ કે જમીનની અંદરથી કોલસો બહાર કાઢવો. તો કોલસાને એક્સટ્રેક્ટ કરવા માટેની જેટલી પણ વિધિ જે છે, જે પણ કોઈ પણ કાર્ય જે છે એની માટેની ગાઈડલાઇન બનાવવી જોઈએ એવું પણ કીધેલું છે NGT એ. કોને? સરકારને કીધેલું છે, મેઘાલયની સરકારને, કે એની માટેની ગાઈડલાઇનને નિયમોને એ બધું બનાવો. તો રેટ હોલ માઇનિંગ મોસ્ટ આઈએમપી છે. ડિસેમ્બર 2018ની અંદર મેં તમને કીધું ઘણા બધા લોકો મરી ગયેલા હતા, ત્યારથી આ મુદ્દો ખૂબ ચર્ચામાં આવી ગયેલો હતો. અહીંયા એ બધું જોઈ શકો છો, બરાબર. આ રેટ હોલ માઇનિંગ આપણે પહેલાં જ સમજી લીધું. હવે આ આખો મુદ્દો સમજીએ એની પહેલાં આપણે સમજીએ કે મેઘાલયને એ બધું ક્યાં છે ને આ મુદ્દો આખો છે ક્યાંનો. તો આખા વિશ્વ મેપની અંદર તમે અહીંયા ભારતને જોઈ શકો છો. આ ભારત છે, બરાબર. આ જે છે આ ભારત છે, બરાબર. તો હવે મેઘાલયમાં જવું હોય તો ભારતના નોર્થ ઇસ્ટની અંદર જવું પડશે. તો નોર્થ ઇસ્ટ જે છે એ અહીંયા છે, બરાબર. અને આ આખા મેપને આપણે ઝૂમ કરી અને જોઈશું તો કંઈક એવું અહીંયા જેવું મળે એવું જોવા મળશે. તો મેઘાલય જે છે એ અહીંયા તમે જોઈ શકો છો કે આ મેઘાલય છે, બરાબર. મેઘાલયનું પાટનગર કયું છે? એ છે શિલોંગ, બરાબર. મેઘાલય એક રીતે મેઘાલયને ઇંગ્લિશમાં કહેવાય એબોર્ડ ઓફ રેઇન અથવા તો મેઘનું ઘર એટલે કે વરસાદનું ઘર. એબોર્ડનો મતલબ પણ ઘર થાય, બરાબર, કારણ કે આ વરસાદને એ બધું વધારે પડે છે. એટલે નોર્થ ઇસ્ટના 7 રાજ્ય જે છે એનો એ તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે આવેલા છે. તો અરુણ, નામ અમી અને અમે મિત્ર, એવી રીતે તમે યાદ રાખી શકો છો. તો રેટ ઓઇલ માઇનિંગ વેરી સ્મોલ ટનલને એ બધું આપણે પહેલાં જ સમજી ગયું. વિધાઉટ એની પિલર, એની અંદર કોઈ પણ પ્રકારના પિલર પણ હોતા નથી, કે જો પિલર હોય તો એને એક રીતનો સપોર્ટ મળી શકે જેના કારણે એ જે છે એ કોલેપ્સ પડી જાય નહીં, પરંતુ એવું કંઈ હોતું નહીં. મોટે ભાગે બાળકોને એની અંદર ઉતારવામાં આવે છે એક્સટ્રેક્ટ કોલસાને બહાર કાઢવા માટે. 2014માં NGT એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો. NGTએ પ્રતિબંધ મૂકીને એવું કીધું કે આ આખી પદ્ધતિ જે છે અનસાયન્ટિફિક છે, એટલે કે ગેરવૈજ્ઞાનિક છે અને અનસેફ, અસુરક્ષિત છે, એટલે આવું કરવું જોઈએ. તેમ છતાં પણ હાવેવર સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર જે છે
એણે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરી કે આ એનજીટીએ જે આ ઓર્ડર આપ્યો એને રદ કરો અને રેટ હોલ માઇનિંગ જે મેઘાલયમાં ચાલે છે એને ચાલુ રહેવા દો. તમને પ્રશ્ન થાય રાજ્ય સરકારે આવું કામ માટે કર્યું? તો આવું કરવા પાછળનું કારણ એવું હતું, રાજ્ય સરકારનો તર્ક એવો હતો, મેઘાલયની સરકારનો તર્ક એવો હતો કે મેઘાલયની અંદર એવું કોઈ લેટેસ્ટ લેવલની એવી ટેકનોલોજી છે નહીં કે એ ટેકનોલોજીની મદદથી ત્યાંથી કોલસો કાઢી શકાય. એટલે અમારી પાસે એટલી હાઈલી કોસ્ટ અથવા કોસ્ટ ઇફેક્ટિવ અથવા મોંઘીને એવી ટેકનોલોજી છે ને એટલે અમે અત્યારે આ સસ્તામાં પતી જાય રેટ હોલ માઇનિંગ કરીએ તો આના કારણે કોલસો જે છે એ સસ્તામાં નીકળી જાય એટલે અમે આનો ઉપયોગ કરીએ છીએ. અને બીજું એમને એવું કીધું કે આના કારણે રેટ હોલ માઇનિંગ એક્ટિવિટીમાં ઘણા બધા લોકલ લોકો જે છે એ આની સાથે જોડાયેલા છે અને ઘણા બધા લોકોને રોજગારી પૂરી પાડવાનું કાર્ય કરે છે. અને ત્રીજું કારણ એમને એવું આપ્યું કે મેઘાલયની અંદર જે કોલસો જે છે એ અલગ અલગ જગ્યાએ રહેલો છે, અલગ અલગ જગ્યાએ, એટલે અલગ અલગ નાના છિદ્રોમાં અને અલગ અલગ જગ્યાએ રહેલો હોવાથી રેટ હોલ માઇનિંગ જે છે એ એમની માટે યોગ્ય છે. આવું કીધું. હજી આગળ ચુકાદો આવેલો નથી, પરંતુ એનજીટીએ તો પ્રતિબંધ જ મૂકેલો છે. અનસાયન્ટિફિક છે અને અનસેફ છે, બરાબર. તો જો હવે તમને કોઈ આના વિશે પૂછે તો તમને બંને પ્રકારના પહેલું ખબર હોવા જોઈએ. એનજીટી એટલે કે એનજીટી તરફનો પણ અને સરકારનું શું કહેવાનું છે. સરકારનું કહેવાનું પણ એક રીતે જોઈએ તો સાચું જ છે કે ત્યાં, અને બીજું જોઈએ કે ત્યાંના લોકોને પણ એક રીતે રોજગારી મળે છે. તો આ બધી પ્રકારના પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ. જો મેઘાલયે શું કીધું કે નો અધર મેથડ, બીજી કોઈ મેથડ નથી ઇકોનોમિકલી વાયેબલ, એટલે કે આર્થિક દ્રષ્ટિએ જો મેઘાલયની અંદર કોલસો કાઢવો હોય તો બીજી કોઈ આટલી સસ્તી મેથડ નથી. આના કારણે સસ્તામાં કોલસો બહાર નીકળી જાય છે, બરાબર. અને બીજું એવું પણ કીધું કે આની અંદર કોલ જે છે એ એક્સ્ટ્રીમલી થીન, એકદમ પાતળો હોય છે, એટલે બીજી કોઈ મેથડ, બીજી કોઈ રીત મળેલી નથી અમને. વાત કરીએ તો એટલીસ્ટ 200 મેન ફ્રોમ વિલેજીસ હેવ ડાઇડ ઓફ. હવે જો અહીંયા આના કારણે બીજી પણ અમુક સમસ્યા થાય છે કે આની અંદર જે રેટ હોલ માઇનિંગમાં કાર્ય કરતા હોય તો એની અંદર ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબીના રોગ, પછી શ્વાસના દર્દી, પછી સ્નોન, આ બધા અલગ અલગ બીજા પણ રોગ જોવા મળે છે. તમને એવું લાગે ટીબીનો રોગ આ રેટ હોલ માઇનિંગથી કઈ રીતે થઈ જાય? તો ટીબીનો રોગ એની અંદર કેવું હોય કે જે બધા નાના ધૂળને રજકણો એ બધું ઉડતું હોય અને એ શ્વાસની અંદર, બ્રિધિંગની અંદર જાય તો એના કારણે ટીબીનો રોગને એ બધું થતું હોય છે. બીજું, આ રેટ હોલ માઇનિંગ જે કરવામાં આવે છે એ જનરલી મોટે ભાગે પુઅરેસ્ટ ઓફ ધ પુઅર, એકદમ ગરીબ લોકો જે છે એ કરતા હોય છે અને એમની જાનનું ખૂબ જ રિસ્ક, એમના જીવનું જોખમ રહેલું હોય છે. બીજું, અને આને જ્યારે રેટ હોલ માઇનિંગ કરતા હોય ત્યારે કોઈ પણ પ્રકારના સેફ્ટી ગિયર, સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ, સુરક્ષાના સાધનો પણ આપવામાં આવતા નથી. તો અત્યારે મહત્વના પ્રશ્નો કયા છે એ તમને ખબર હોય છે. ક્વેશ્ચન્સ કયા પ્રશ્ન છે? વાય ડઝ ધ સ્ટેટ અલો ધીસ આર્ચિંગ માઇનિંગ સિસ્ટમ વિચ હેઝ કમ્પ્લીટલી ડિસરિગાર્ડેડ ફોર હ્યુમન લાઈફ એન્ડ સેફ્ટી? એટલે કે મેઘાલયની સરકાર દ્વારા આ પ્રકારનું માઇનિંગ, આ પ્રકારની જે ઉત્ખનનની પ્રક્રિયા જે છે એને શા માટે સમર્થન આપવામાં આવે છે? માણસની લાઈફ અને સેફ્ટી, સુરક્ષાની પરવા કર્યા વગર. રાજ્ય ખુદ આવું શા માટે કરે છે? બીજું, વાય ઇઝ મેઘાલય એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ નેશનલ માઇનિંગ લો? બીજી વાત કરીએ તો હવે જો મેઘાલય જે છે એ શિડ્યુલ 5ની અંદર આવે છે, બરાબર. શિડ્યુલ તો અનુસૂચિ 5 ની અંદર જે રાજ્યો આવેલા છે એમાં અલગ અલગ પ્રકારની સત્તા, અલગ અલગ પ્રકારના પાવર ને એ બધું પણ આપવામાં આવેલા છે. તો એ હિસાબથી જોઈએ તો મેઘાલય જે છે, મેઘાલય રાજ્યને નેશનલ માઇનિંગ લો, રાષ્ટ્રના કેન્દ્ર દ્વારા જે બનાવવામાં આવેલા છે રાષ્ટ્રીય લેવલના માઇનિંગ ઉત્ખનન માટેના નિયમો, કાયદા જે છે એની અંદરથી મેઘાલયને બહાર કાઢવામાં આવેલું છે. મેઘાલયમાં થોડા અલગ નિયમો લાગુ પડે છે, તો આ પણ ખબર હોવી જોઈએ. તો એવું શા માટે કરેલું છે? બીજું, રેટ હોલ માઇનિંગ જે છે એ 1980થી શરૂ થયેલું હતું. 1980થી એમને આ પ્રકારની વિધિ જે છે એ અપનાવી લીધેલી હતી. બીજું અહીં એ પણ જાણવા મળેલું છે કે આ રેટ હોલ માઇનિંગને, આ બધો માઇનિંગને આ બધા પ્રકારથી જે ત્યાંની નદીઓ જે છે એમાં પણ પ્રદૂષણ વધી ગયું છે અને આજુબાજુના વાતાવરણમાં ને એ બધામાં પણ પ્રદૂષણ વધી ગયું છે. એન્વાયરમેન્ટ, પર્યાવરણ ઉપર પણ માઠી અસર જોવા મળી રહી છે. એસિડ માઇન ડ્રેનેજ પણ જોવા મળી રહ્યું છે. માઇન્સ વોઝ અ મેજર. હવે જો આની અંદર તો કેવું હોય, રેટ હોલ માઇનિંગની અંદર એક જગ્યાએથી માઇનિંગ કરી નાખ્યું અને એક જગ્યાએથી કોલસો કાઢી નાખ્યો, પછી ત્યાંથી બહાર નીકળી જવાનું, પછી એનું કામ પૂરું, પછી આને બોરવાનું કે એવું કોઈ કાર્ય કરવામાં ન આવે, એને પછી એમને મધ્ય અનસેફ રહી દેવામાં આવે. તો એના કારણે એસિડ માઇન અને માઇન્સ મેજરને આવું બધું પણ જોવા મળે છે. પ્રદૂષણને એ બધું પણ જોવા મળે છે. પર્યાવરણ ઉપર પણ આની માઠી અસર જોવા મળે છે. નોર્થ ઇસ્ટર્ન હિલ યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે એવું જાણવા મળેલું છે કે કોપિલી નદી જે છે એ એસિડિક બની ગઈ છે. એ નદીનું પાણી જે છે એ આખું એસિડિક થઈ ગયું છે. એમાં એસિડનું પ્રમાણ વધી ગયું છે. કેમ? કારણ કે ડિસ્ચાર્જ ઓફ એસિડિક વોટર માઇનિંગ પ્રક્રિયાથી આજે ઉદ્યોગ, ખાણ અને ખનનની પ્રક્રિયાની અંદર જે એસિડવાળું પાણી હોય એ નદીની અંદર છોડવાથી એ આખી નદી જે છે એ એસિડિક બની ગઈ છે. તો પર્યાવરણ ઉપર માઠી અસર જોવા મળેલી છે. લોકલ પીપલ ઉપર પણ ઘણો મોટો જે છે એ અસર જોવા મળેલી છે. માઇનિંગ જે છે એના અંતર્ગત જોઈએ તો એ લોકલ પીપલ, ત્યાંના લોકલ નાગરિકોને જોબ, નોકરી, રોજગારી પૂરી પાડવાનું કાર્ય કરે છે. પરંતુ આ પ્રકારની રોજગારી સારી કહેવાય નહીં. કેમ? કારણ કે આ પ્રકારની રોજગારી એમના જીવન સાથે જોડાયેલી છે. એમનો જીવન, સેફ્ટીની કોઈ વસ્તુ છે નહીં. તો સરકારે કંઈક બીજી સારી એવી રોજગારી પૂરી પાડવી જોઈએ. હવે બીજું તમને એ ખબર હોવી જોઈએ તો સરકારે જે છે એ 2020ની અંદર મિનરલ લો અમેન્ડમેન્ટ એક્ટ લાવેલો હતો. મિનરલ લો એટલે કે આ ખાણ અને ખનન
આ ખાણ માટેના ખોદવા માટેના જે નિયમો હતા, જે કાયદો હતો, એની અંદર સુધારો કરેલો હતો, એની અંદર અમેન્ડમેન્ટ સુધારો કરેલો હતો. એની માટે હવે તમારી એક મહત્ત્વની વસ્તુ સમજવાની છે કે આખા ભારત દેશની અંદર માઇનિંગ એક્ટિવિટીઝ, ખાણ માટેની પ્રવૃત્તિઓ, ખાણ અને ખનનની પ્રવૃત્તિઓ એને રેગ્યુલેટ, નિયંત્રિત કરવા માટે ભારત દેશની અંદર કયો કાયદો છે? તો એ કાયદો છે MMDR એક્ટ. કયો? MMDR એક્ટ. એનું ફૂલ ફોર્મ તમને ખબર હોય છે, માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ. બરાબર. આખા ભારત દેશની અંદર આ કાયદો છે MMDR, જેના અંતર્ગત ખાણનું અને એ બધાનું રેગ્યુલેશન, નિયંત્રણ કરવામાં આવે છે. MMDR એક્ટ મોસ્ટ IMP છે. કેમ? કારણ કે UPSCની અંદર 2 વાર આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. બરાબર. 2 વાર પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો આખો મુદ્દો શું છે એ હવે જોઈએ. આ નવા જે સુધારા લાવવામાં આવેલા છે એ શું છે એ પણ પહેલાં આપણે જોઈ લઈએ. મેં તમને કીધું 2020માં સુધારા લાવવામાં આવેલા છે. આ જે સુધારા જે છે એ પહેલાં ઓર્ડિનન્સ, વટહુકમ દ્વારા લાવવામાં આવેલા હતા, પરંતુ પછી આને પસાર કરી દીધેલા છે. તો સુધારા કયા છે એ જોઈએ. પહેલું તો કે માઇનિંગ એક્ટિવિટીઝની અંદર, ખાણ ખનનની પ્રક્રિયાની અંદર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, બધી જ વસ્તુ એકદમ સરળતાથી થઈ શકે એવી કોશિશ કરવામાં આવે છે. બધું તાત્કાલિક સરળતાથી થઈ શકે એવું. બીજું, ફેસિલિટેટ અ સ્પીડી એક્ઝિક્યુશન ઓફ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ માટેનું જે ઓપ્શન ને એ બધું કરવાનું હશે તો એ એકદમ સરળતાથી અને ફટાફટ પૂરું કરી દેવામાં આવશે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ખાણ પ્રક્રિયાની અંદર આવી શકે એને બૂસ્ટ કરવાની કોશિશ કરવામાં આવશે, એટલે કે FDIને સમર્થન કરવામાં આવશે. ભારતની અંદર ખાણ ખનન પ્રક્રિયાની અંદર, માઇનિંગ એક્ટિવિટીની અંદર FDI આવવું હશે તો એ સરળતાથી આવી શકશે. ચોથું વાત કરીએ તો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ માઇન કોલ બાય અ બિડર ઇન એની સબસિડીઝ ઓર હોલ્ડિંગ કંપની. એટલે કે આ કોલસો જે છે એનો વ્યવસ્થિત વધારે અને વધારે યુટિલાઇઝેશન, ઉપયોગ કરવામાં આવશે એવી બધી વસ્તુ છે. જો મેં તમને કીધું કે 2020નું બિલ જે છે એની પહેલાં ઓર્ડિનન્સ હતો, એ MMDRનો તે ઓર્ડિનન્સ હતો, એ હવે બિલ થઈ ગયેલો છે. બિલ એટલે ખરડો. બરાબર. આ મુખ્ય એક્ટ ક્યાંનો છે? તો MMDR એક્ટ જે છે 1957નો એક્ટ છે. 2017માં એમાં 2020ની અંદર એમાં સુધારો કરેલો છે. આની સિવાય એક બીજો કાયદો છે કોલ માઇન્સ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ 2015નો, જેને કહેવાય SMSP. બરાબર. CMSP એટલે કે કોલ માઇન્સ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ 2015નો. મુખ્ય તમારે આ MMDR એક્ટ વિશે યાદ રાખવાનું છે. 1957નો છે. ભારતની અંદર માઇનિંગ સેક્ટરને કઈ રીતે રેગ્યુલેટ, નિયંત્રણ કરવામાં આવે છે? તો MMDR જે છે એ રેગ્યુલેટ ઓવરઓલ આ બધી પ્રકારના માઇનિંગ સેક્ટરને રેગ્યુલેટ કરે છે. જ્યારે CMSP શું છે મેં તમને કીધું અહીંયા કે કોલ માઇન્સ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ, જે શું કાર્ય કરે છે? તે કે ઓક્શન, હરાજી માટેનું કાર્ય કરે છે. અને કોલ માઇન્સ, કોલસા માટેની ખાણ જે છે એ કોને એલોકેશન કરવી, એ કોને આપવાની? બરાબર. એને આપવાની, બીને આપવાની, કોઈ અમીર હોય એને આપવાની, જે કોલસાની પ્રક્રિયામાં જોડાયેલો હોય એને આપવાની, કોઈ કંપનીને દઈ દેવાની, કોમ્પ્યુટરની કંપનીને દઈ દેવાની, એ કોને આપવાની એ નક્કી કરવાનું કાર્ય કોણ કરે છે? CMSP. વોટ ઇઝ CMSP? એટલે કે કોલ માઇનિંગ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ. તો આ તમને ખબર હોવી જોઈએ. અને CMSPની અમુક પ્રકારની વસ્તુ હતી એ સુપ્રીમ કોર્ટે 2014ની અંદર કેન્સલ પણ કરી નાખેલી હતી કે આ કોલસા માટેની જે ખાણ જે છે એનું એલોકેશન કોને કરવાનું એ પણ રદ કરેલી હતી. જો આ બધા નિયમો તો છે જ તે, પરંતુ તમારે અહીંયા એ પણ સમજવાનું છે કે ઘણા બધા નિયમો એવા પણ છે. આ સિવાય પણ ઇલીગલ માઇનિંગ તો ચાલુ જ હોય છે. બરાબર. આ બધા માઇનિંગ તો એવા છે કે જે સરકાર આપે છે, પરંતુ ઇલીગલ માઇનિંગ પણ ચાલુ જ હોય છે. હવે વાત કરીએ કે આજે MMDRની આ બધા એક્ટ જે છે એની અંદર શેડ્યુલ 1, શેડ્યુલ 2 અને શેડ્યુલ 3 ટોટલ 3 પ્રકારના શેડ્યુલ આવેલા છે. તો એ શું છે એ વાત કરીએ. શેડ્યુલ 1ની અંદર એક્ટના શેડ્યુલ 1ની અંદર કોના વિશે વાત કરવામાં આવી છે? તો ઓલ સચ માઇન્સ, બધી જ પ્રકારની માઇન્સ, ખાણ વિશે વાત કરવામાં આવી છે. જ્યારે બીજા અને ત્રીજા શેડ્યુલની અંદર જે માઇન એટલે કે ખાણના જે સબ ક્લાસ, પેટા પ્રકાર જે છે એના વિશે વાત કરવામાં આવી છે. શેડ્યુલ 1ની અંદર ખાણના પ્રકાર વિશે અને શેડ્યુલ 2 અને 3ની અંદર ખાણના પેટા પ્રકાર વિશે વાત કરવામાં આવેલી છે. તો આ બધું તમને ખબર હોવી જોઈએ. આ બિલના કી ફીચર, મહત્વની જોગવાઈ શું છે એની વાત કરીએ તો પહેલાં તો આના દ્વારા શું નક્કી કરવામાં કે રિમૂવલ ઓફ રિસ્ટ્રિક્શન ટુ એન્ડ યુઝર કોલ ઉપર જે અમુક પ્રકારનું રિસ્ટ્રિક્શન હતું, અમુક પ્રકારનું જે પ્રતિબંધ હતો એ દૂર કરવામાં આવેલો છે. જો અત્યારે શું વાત હતું કે અત્યારની વાત કરીએ તો શેડ્યુલ 2 અને શેડ્યુલ 3 અંતર્ગત કોઈ કંપનીએ કોલ માઇન જે છે એ ઓક્શન દ્વારા લેવી હોય તો કોલ માઇન એટલે કે કોલસા માટેની ખાણ જે છે એ ઓક્શન દ્વારા હરાજી માટે લેવી હોય તો એમાંથી જે કોલસો નીકળે એ સ્પેસિફિક પર્પસ માટે તેનો ઉપયોગ કરે. એટલે કે કોઈ ચોક્કસ વસ્તુ માટે જ એનો ઉપયોગ કરી શકે. ચોક્કસ વસ્તુ એટલે શું? એમને પહેલાં જણાવવાનું કે અમારે આ કોલસાનો ઉપયોગ જે છે આની માટે કરવાનો છે. કેની માટે? તો કે પાવર જનરેશન, વીજળી ઉત્પન્ન કરવા માટે, કે સ્ટીલ ઉત્પાદન કરવા માટે, આની માટે, જેની માટે કરવો હોય એની માટે કરવાનું. પરંતુ આ જે નવું બિલ આવેલું છે એની અંદર એ દૂર કરી નાખેલું છે. એટલે કે હવે આ બિલ અંતર્ગત જે કોઈ પણ વ્યક્તિને ઓક્શન દ્વારા, હરાજી દ્વારા કોલ માઇન એટલે કે કોલસાની ખાણનું એલોકેશન કરવામાં આવશે. એની અંદરથી કોલસો કાઢે તો એને મજા આવે એવી રીતે એ કોલસાનો ઉપયોગ કરી શકશે. એ જે રિસ્ટ્રિક્શન હતું એ દૂર કરી નાખવામાં આવેલું છે. તો એ તમને ખબર. કંપનીઝ વિલ બી અલાઉડ ટુ કેરી ઓન કોલ માઇનિંગ ઓપરેશન, એટલે કે કંપની પોતાની રીતે જે કોલસો જે છે એનો ઉપયોગ જે કરવો એ કરી શકશે. બીજી વાત કરીએ બિલની અંદર શું છે તો કે એલિજિબિલિટી ફોર ઓક્શન ઓફ કોલ એન્ડ લિગ્નાઇટ બ્લોક્સ.
હવે જો પહેલાં કેવું હતું, પહેલાંના બિલની અંદર એવું હતું કે આ કોલના ઓપ્શનની અંદર, કોલ માઇનના ઓપ્શનની અંદર માત્ર એવા લોકો તે પાર્ટિસિપેટ, એવા લોકો જ ભાગ લઈ શકશે કે જેને પહેલાં અનુભવ હોય. કોનો અનુભવ હોય? તો કે કોલસામાં માઇનિંગનો એટલે કે કોલસાની ખાણની અંદર કોઈ પણ પ્રકારનો અનુભવ હોય એ જ તે આની અંદર ભાગ લઈ શકશે. એ નિયમ હવે કાઢી નાખેલો છે અને હવે એવા લોકો કે જેને કોલસાની ખાણની અંદર કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ, અનુભવ નથી, એ પણ આની અંદર આ ઓપ્શનની અંદર, આ હરાજીની અંદર પાર્ટિસિપેશન કરી શકશે. ત્રીજું ફીચર જોઈએ તો કમ્પોઝિટ લાઇસન્સ ફોર પ્રોસ્પેક્ટિંગ એન્ડ માઇનિંગ. હવે અહીંયા તમે બે વસ્તુ સમજો, બે અલગ અલગ વસ્તુ છે, એક તો પ્રોસ્પેક્ટ અને એક તો માઇનિંગ. એક પ્રોસ્પેક્ટ અને બીજું માઇનિંગ. પ્રોસ્પેક્ટનો મતલબ શું થાય? પ્રોસ્પેક્ટનો મતલબ થાય તપાસ કરવી, શોધખોળ કરવી. હવે કોઈ પણ જમીન હોય તો આપણને જમીન જોઈને ખબર ન પડી જાય કે અહીંયા કોલસો મળવાનો છે કે અહીંયા કોલસો મળવાનો છે. એની માટે પહેલાં અલગ અલગ જગ્યાએ પ્રોસ્પેક્ટ તપાસ કરવી પડે, થોડું ઘણું ખોદીને જોવું પડે, ઉપરથી એનું સ્ટડી, એની જિયોગ્રાફીને એ બધું સ્ટડી કરવું પડે, પછી ખબર પડે. તો પ્રોસ્પેક્ટ એટલે કોઈ પણ અલગ અલગ જગ્યાએ તપાસ કરવા માટે અલગ લાઇસન્સ લેવું પડતું હતું કે બરાબર અમે અત્યારે ખાલી કોલસો કાઢતા નથી, ખાલી અમે ચેક કરશું કે આ જગ્યાએ કોલસો હોવાની સંભાવના છે. તો પ્રોસ્પેક્ટિંગ માટે અલગ લાઇસન્સ અને માઇનિંગ એટલે કે ખોદવાનું કામ, ખોદકામ અથવા તો ખનન કાર્ય, ખાણ કાર્ય જે છે એની માટે અલગ લાઇસન્સ લેવું પડતું હતું અત્યાર સુધી. પરંતુ આ નવા બિલ અંતર્ગત પ્રોસ્પેક્ટિંગ એટલે કે કોલસાની તપાસ માટે અને માઇનિંગ એટલે કે ખાણ બંને માટે હવે એક જ પ્રકારનું લાઇસન્સ લેવું પડશે ફોર બોથ પ્રોસ્પેક્ટિંગ એન્ડ માઇનિંગ એક્ટિવિટીઝ. બરાબર, તો આ તમને ખબર હોવી જોઈએ. આ બિલની જોગવાઈ જે છે એ પૂછાઈ શકે છે. બરાબર, તો આ મોસ્ટ ટાઈમ બી મેં તમને કીધું કે MMDR વિશે ઓલરેડી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તો તમને ખબર હોવી જોઈએ. પ્રોસ્પેક્ટિંગ લાઇસન્સ ને માઇનિંગ લીઝને આ બધી વસ્તુઓ અહીંયા આપેલી છે. બીજી વાત કરીએ કે એડવાન્સ એક્શન ફોર ઓક્શન. હવે આના હરાજી માટે જે છે એ એડવાન્સમાં પણ કહી શકાય છે. પ્રાયર અપ્રુવલ ફ્રોમ સેન્ટ્રલ ગવર્મેન્ટ. આની માટે અત્યાર સુધી કેવું હતું? અત્યાર સુધી કોઈ પણ રાજ્ય સરકાર જે છે એ રાજ્ય સરકારે કોઈ પણ જગ્યાએ ઓક્શન આપવું હોય, બરાબર, કોઈ પણ કોલસાની જમીન જે છે, કોલસાની ખાણ માટેની જગ્યા એ કોઈને એલોકેટ કરવી હોય તો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવાની જરૂર પડતી હતી. પરંતુ હવે એ પૂર્વ મંજૂરી લેવાની જરૂર નથી આ નવા નિયમો અનુસાર. MMDR એક્ટ અંતર્ગત પ્રાયર અપ્રુવલ કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવાની જરૂર પડતી હતી, પરંતુ હવે એ લેવાની જરૂર પડશે નહીં એવી વાત કરે છે. બરાબર, તો હવે મેં તમને કીધું કે ઓલરેડી આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. તો કયા કયા પ્રશ્ન છે એ જોઈએ. પહેલો પ્રશ્ન UPSCની અંદર પૂછાયેલો હતો, બરાબર, આ 2019નો જ પ્રશ્ન છે. 3 વિધાન આપેલા. પહેલું વિધાન એવું કહે છે કે સેન્ડ, રેતી જે છે એ માઇનર મિનરલની અંદર ગણવામાં આવે છે. જો ભારત દેશની અંદર બે પ્રકારના મિનરલ એટલે ખનિજ, બે પ્રકારના ખનિજ હોય, એક તો નાના ખનિજ અને એક તો મોટા ખનિજ, માઇનર મિનરલ અને એક તો મેજર મિનરલ. બરાબર, તો મેજર મિનરલ રિલેટેડ આ 2020ની પ્રિલિમ્સમાં પણ UPSCમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. તો પહેલું વાક્ય એવું કહે છે કે સેન્ડ, રેતી જે છે એ માઇનર મિનરલ છે. તો બરાબર, સાચી વાત છે, પહેલું વિધાન સાચું છે. બીજી વાત કરીએ કે રાજ્ય સરકાર જે છે એની પાસે પાવર, સત્તા મળેલો છે ગ્રાન્ટ માઇનિંગ લીઝ ઓફ માઇનર મિનરલ. રાજ્ય સરકારને માઇનર મિનરલ માટે, માઇનર મિનરલની અંદર માઇનિંગ કરવા માટેનો, ખનન કરવા માટેની પાવર, સત્તા આપવામાં આવી છે. સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકારને કોની માટે? માઇનર મિનરલ માટે. અને બીજી વાત કરીએ, બટ પાવર રિગાર્ડિંગ ફોર્મેશન ઓફ રૂલ રિલેટેડ ટુ ગ્રાન્ટ ઓફ માઇનર મિનરલ લાઈ વિધિન ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે કે શું કહે છે કે રાજ્ય સરકારને માઇનર મિનરલ, નાના ખનિજો જે છે એની માટે માઇનિંગ માટેની પરમિશન જે છે આપેલી છે, પરંતુ આ માઇનર મિનરલ માટેના નિયમો જે છે, માઇનર મિનરલ માટેના નિયમો એ બનાવવા માટેની સત્તા એ કેન્દ્ર સરકારને આપેલી છે. એ કોને આપેલી છે? કેન્દ્ર સરકારને. તો એ વિધાન ખોટું છે, બીજું વિધાન ખોટું છે. બરાબર, પહેલું સાચું, બીજું ખોટું. ત્રીજું વાત કરીએ, સ્ટેટ ગવર્મેન્ટે રાજ્ય સરકારની પાસે પાવર, સત્તા મળેલો છે કે એ રૂલ્સ, નિયમો, કાયદા બનાવી શકશે. કોની માટેના? પ્રિવેન્ટ ઇલીગલ માઇનિંગ ઓફ માઇનર મિનરલ્સ. માઇનર મિનરલ્સ એટલે કે નાના ખનિજો માટે ઇલીગલ માઇનિંગ, ગેરકાયદેસર રીતનું જે ખનન થાય છે એને અટકાવવા માટેના નિયમો બનાવી શકશે. તો ત્રીજું વિધાન સાચું છે. સાચો જવાબ શું આવશે? પહેલું અને ત્રીજું, આ ત્રણ, પહેલું અને ત્રીજું સાચું છે. તો આન્સર એ આવશે. થોડુંક સમજવાની કોશિશ કરીએ તો ધેર આર સમ. હવે જો પહેલાં તો અહીંયા સમજો કે સેન્ડ જે છે, રેતી જે છે એ એક એવું મિનરલ છે કે જેને મેજર મિનરલ પણ ગણી શકાય અને માઇનોર મિનરલ પણ ગણી શકાય. તમને એવું થાય બે કઈ રીતે ગણી શકાય? તો જે MMDR એક્ટ જે છે એની અંદર એવું લખેલું છે કે રેતી કઈ જગ્યાએથી મળી શકે છે એની ઉપરથી નક્કી થશે કે એને મેજર મિનરલ ગણવાનું કે માઇનોર મિનરલ ગણવાનું. એ જગ્યા ઉપર આધાર રાખશે. બરાબર, નદીની આજુબાજુ, દરિયાની આજુબાજુ એ રીતે. પરંતુ એટલું ડિટેલમાં આપણે જાણવાની જરૂર નથી. અત્યારે એટલું જાણી લો કે રેતી જે છે એ મેજર મિનરલ છે, અથવા તો રેતી મેજર અને માઇનર બંને હોઈ શકે છે. એની પાછળનું કારણ શું છે કે એ કઈ જગ્યાએથી મળે છે અને કઈ જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે એ નક્કી કરવાનું છે. અને આ સેમ આવી જ વસ્તુ લાઇમસ્ટોન, ચૂનાના પથ્થર માટે પણ એવી જ વસ્તુ છે. બરાબર, અને એવી પણ કે સેન્ડ કેન બી મેજર મિનરલ ઓર માઇનર મિનરલ ડિપેન્ડિંગ ઓન વેર ઇટ ઇઝ યુઝડ. બરાબર, એનો ઉપયોગ ક્યાં કરવાનો છે એની ઉપર એ ડિપેન્ડ કરશે કે આ રેતીનો ઉપયોગ ક્યાં કરવાનો છે. જ્યાં ઉપયોગ કરવાનો એની ઉપર નક્કી થશે. અને લાઇમસ્ટોન, ચૂનાના પથ્થર માટે પણ એ જ નિયમ છે.
હવે જો વાત કરીએ કે સેક્શન 3E ની વાત કરીએ, MMDR એક્ટનો સેક્શન 3E જોઈએ તો માઇનોર મિનરલ જે છે, માઇનોર મિનરલ મીન્સ માઇનર મિનરલની અંદર કોણ કોણ આવશે તો કે સ્ટોન પથ્થર, પછી ગ્રેવલ એટલે કે કાંકરા ને એ બધું, ઓર્ડિનરી ક્લે એટલે કે સામાન્ય માટી અને ઓર્ડિનરી સેન્ડ એટલે કે સામાન્ય રેતી, મતલબ કે રેતી જે છે એ માઇનર મિનરલની અંદર આવશે. માઇનર મિનરલ ફરીથી એકવાર જોઈ લઈએ તો કે બિલ્ડિંગ સ્ટોન, આ બિલ્ડિંગ એટલે કે બિલ્ડિંગ બનાવવા માટેના પથ્થર, પછી ગ્રેવલ, ગ્રેવલ એટલે કે નાના નાના કાંકરા ને કપચી ને એ બધું આવે, ઓર્ડિનરી ક્લે એટલે કે માટીને એ બધું આવે, બરાબર. આ બધી વસ્તુ કોને કહેવામાં આવશે? સેન્ડ. આ બધા માઇનર મિનરલ કહેવામાં આવશે. પછી વાત કરીએ સેક્શન 3 નો ક્લોઝ E ની વાત કરીએ તો એની અંદર MMDR એક્ટ એના વિશે વાત કરેલું છે કે રૂલ 70 ને કોન્સેન્સસ રૂલ ને સેન્ડ શેલ નોટ બી ટ્રીટેડ એઝ ધ માઇનર મિનરલ વેન યુઝડ ફોર એની ઓફ ધ ફોલોઈંગ. જ્યારે રેતી જે છે એ અહીંયા અમુક વસ્તુ આપેલી છે એમાં ઉપયોગમાં આવશે તો એને માઇનર નહીં ગણવામાં આવે, પરંતુ એ આપણી માટે મહત્વનું નથી. હવે જો બીજું વિધાન જે છે એની વાત કરીએ, બીજું અને ત્રીજું વિધાન, સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ ધ પાવર ટુ નોટિફાઈ માઇનર મિનરલ અંડર સેક્શન 3. એટલે કે કયા કયા મિનરલ જે છે એને માઇનર મિનરલ ગણવાના, એ પાવર કોની પાસે છે? એ પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર પાસે છે. પરંતુ જે સેક્શન 15 MMDR એક્ટનો સેક્શન 15 જોઈએ તો એના અંતર્ગત સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર જે છે એને પાવર, એને સત્તા મળેલી છે કે માઇનર મિનરલ માટે નિયમો, કાયદા બનાવવાની સત્તા પણ એમને જ મળેલી છે. જ્યારે આપણે જે વિધાન જોયું હતું એમાં શું જોયું હતું કે નિયમો બનાવવા માટેની સત્તા જે છે કેન્દ્ર સરકારને છે, તો એ વિધાન ખોટું છે, બરાબર. જો અહીંયા ફરીથી સમજો કે માઇનોર મિનરલ જે છે એ કોની સત્તા અંતર્ગત આવે છે? કોના કાર્યક્ષેત્ર? સ્ટેટ ગવર્મેન્ટ અંતર્ગત, બરાબર. અને માઇનોર મિનરલ જે છે એની માટેના નિયમો પણ કોણ બનાવશે? સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકાર. પરંતુ માઇનોર મિનરલ છે કોણ? માઇનોર મિનરલ કયા ગણવાના એ નક્કી કરવાનું કાર્ય સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર કરશે. તો આ બધી વસ્તુ તમને ખબર હોય છે. પાવર ટુ ફ્રેમ પોલિસી એન્ડ લેજિસ્લેશન રિલેટિંગ ટુ માઇનર મિનરલ્સ ઇન એન્ટાયરલી ડિલેગેટેડ ટુ ધ સ્ટેટ ગવર્મેન્ટ. એની માટેના માઇનોર મિનરલ માટેના નિયમો બનાવવાનું કાર્ય રાજ્ય સરકારના અંતર્ગત જ છે. તો આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. આ જ રિલેટેડ એક બીજો પ્રશ્ન પણ પૂછાયેલો છે, એ વાત કરીએ. બીજો પ્રશ્ન શું છે? ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન એનો મુખ્ય ઉદ્દેશ્ય, એનો પર્પસ, એનો હેતુ શું છે? શું? DMF એટલે શું? ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન. ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા, મિનરલ એટલે કે ખાણ માટેનું કાર્ય અને એનું ફાઉન્ડેશન. પહેલું, પ્રમોટિંગ માઇનરલ એક્સપ્લોરેશન એક્ટિવિટીઝ ઇન મિનરલ રીચ ડિસ્ટ્રિક્ટ. એટલે કે એવા જિલ્લા કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ ખનિજ જોવા મળતા હોય એવા જિલ્લાની અંદર પ્રમોટ કરવું, એવા જિલ્લાની અંદર પ્રોત્સાહન આપવું. શું? તો કે આ મિનરલની એક્સપ્લોરેશન પ્રવૃત્તિને. પહેલું એવું કહે છે. બીજું શું કહે છે? પ્રોટેક્ટિંગ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ પર્સન એફેક્ટેડ બાય માઇનિંગ ઓપરેશન. એવા વ્યક્તિઓના હિતોનું રક્ષણ કરવું કે જે માઇનિંગ ઓપરેશનના કારણે એમના હિતો જોખમાય છે, એમના હિતોનું રક્ષણ કરવાનું કાર્ય કરશે, બરાબર. તો આ જે બીજું વિધાન જે છે એ સાચું છે, બરાબર. એની માટે આ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન બનાવવામાં આવેલું હતું. એટલે કે દરેક જિલ્લાની અંદર, જે જિલ્લાની અંદર આ ખાણ ખનન પ્રક્રિયા, માઇનિંગ એક્ટિવિટીઝ થાય છે, એ જિલ્લાની અંદર એક પ્રકારનું ફાઉન્ડેશન બનાવવું પડશે. એની અંદર પૈસાને એ બધું ભેગું કરવામાં આવશે, DMF ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન. અને એની અંદર જે પૈસા ભેગા કરવામાં આવશે એ પૈસાની મદદથી એવા લોકોના હિતો જોખમાય છે એનું રક્ષણ કરવામાં આવશે. કયા લોકો? એવા લોકોના હિતો જોખમાય છે કે જે આ માઇનિંગ એક્ટિવિટીના કારણે એમના હિતો જો જોખમાઈ જતા હોય તો એનું રક્ષણ કરવામાં આવશે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન. અને જેટલા પણ જિલ્લાની અંદર આ માઇનિંગ એક્ટિવિટી થતી હશે એ બધી જગ્યાએ આ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન સ્થાપવું જરૂરી રહેશે, બરાબર. જો અહીંયા એ બધી વસ્તુ આપેલી છે. MMDR એક્ટની અંદર પણ એ બધી વસ્તુ આપેલી છે. આ જે બોડી જે છે DMF એ નોન પ્રોફિટ બોડી રહેશે અને બધા જિલ્લાઓની અંદર વર્ક કરશે, બરાબર. તો આ તમને ખબર હોય છે. બાકી અહીંયા ડિટેલમાં લખેલું છે.